वीडियो अच्छा लगे तो वीडियो को लाइक एंड चैनल को सब्सक्राइब कीजिए। ઉંદર કેવી રીતે બન્યું ભગવાન ગણેશનું વાહન? વાંચો આ રસપ્રદ કથા. ગણેશ ચતુર્થી 2024 તમામ દેવતાઓના વાહનની પોતાની વિશેષતાઓ છે. જેમ સિંહ એટલે ઝડપી ગતિવાળું વાહન, તેમ બળદ એટલે નિષ્ઠાવાન ભક્ત. ભગવાન ગણેશની ઉંદર સવારી પાછળ એક રહસ્ય છુપાયેલું છે. હિન્દુ દેવતાઓમાં દરેક દેવતાનું પોતાનું વાહન છે. વિષ્ણુનું વાહન ગરુડ છે, માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે, માતા સરસ્વતીનું વાહન હંસ છે, શિવનું વાહન નંદી બળદ છે, માતા પાર્વતીનું વાહન વાઘ છે. તમામ દેવતાઓના વાહનની પોતાની વિશેષતાઓ છે. જેમ સિંહ એટલે ઝડપી વાહન, તેમ બળદ એટલે નિષ્ઠાવાન ભક્ત. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ગણેશે પોતાના વાહન તરીકે ઉંદરને કેમ પસંદ કર્યો? પંડિત ઇન્દ્રમણી ગ્યાલ કહે છે કે ભગવાન ગણેશની ઉંદર પર સવારી પાછળ એક રહસ્ય છુપાયેલું છે. આવો જાણીએ તેનું રહસ્ય. પ્રથમ કથા. એક દંતકથા અનુસાર એકવાર ભગવાન ગણેશનું ગજમુખાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ થયું. ગજમુખાસુરને કોઈ શસ્ત્રથી મારી શકાય તેમ નહોતું, કારણ કે તેને વરદાન મળ્યું હતું. ત્યારે ગજમુખાસુર પર ગણેશજીએ તેના એક દાંત વડે હુમલો કર્યો હતો. આનાથી ડરીને ગજમુખાસુર ત્યાંથી ઉંદર બનીને ભાગવા લાગ્યો. પરંતુ ગણેશજીએ તેને પોતાના પાશમાં બાંધી દીધો. આના પર ગજમુખાસુરે ગણેશની માફી માંગી. આ પછી ગણેશજીએ તેમને પોતાનું વાહન બનાવીને નવું જીવન આપ્યું. બીજી કથા. દ્વાપર યુગમાં એક બળવાન ઉંદરે મહર્ષિ પરાશરના આશ્રમમાં તોડફોડ કરી હતી. ઋષિમુનિઓના વસ્ત્રો અને ગ્રંથો પણ ચાવી ગયા. તેનાથી વ્યથિત થઈને મહર્ષિ પરાશર ગણેશજીની મદદ લેવા આવ્યા. આના પર ગણેશજી ઉંદરને પકડવા આવ્યા. ગણેશે ગાળીઓ ફેંક્યો. ઉંદર ગળિયાનો પીછો કરતો કરતો પાતાળ લોક પહોંચી ગયો. ત્યાંથી ગાળીઓ તેને બાંધીને ગણેશજીની સામે લઈ ગયો. ગણેશજીએ ઉંદરને કહ્યું કે હવે તું મારા શરણમાં છો, તું જે ઈચ્છો તે માંગી શકે છે. આના પર ઉંદરે કહ્યું કે મારે તમારી પાસેથી કની જોઈતું નથી, પરંતુ તમે મને કની પણ પૂછી શકો છો. આના પર ગણેશજીએ કહ્યું કે તું મારું વાહન બને. આ રીતે ઉંદર ગણેશનું વાહન બની ગયું.